વડાપ્રધાનને શરમ આવી જોઈએ એવું કહેતા કે મેં વિદ્યાર્થીઓને માફ કર્યા છે. વિદ્યાર્થીઓ પોતાના હક માટે આવ્યા હતા, ના કોઈ આતંકવાદી માટે કે ના કોઈ બીજા કોઈ કારણ. ધરણા ઉપર બેસીશું, જંતર મંતર ઉપર જે રીતે જેએનજીઓએ રાજીનામું લીધું ધર્મેન્દ્ર પ્રધાનનું, અમે પણ સેમ એ જ રીતે ધરણા ઉપર બેસીશું, આનું રાજીનામું લઈને રહીશું. આતંકવાદી તો હતા નહીં, તમને પોલીસ પકડીને લઈ જાય અને છોકરીના જોર છોકરીના પ્રાઇવેટ પાર્ટ પર મારી લાકડી ને એ બધું તો ના ચાલે ને. એ એમને કરાવડાવ્યું તો પછી એમનું બી રાજીનામું જોવો જ ને. જે વિદ્યાર્થીઓ પર પેલેટ ગન્સ મારવામાં આવી, બિહારમાં AK-47 થી ફાયરિંગ કરવામાં આવ્યું, જે વિદ્યાર્થીઓને ખિલ્લીઓ વાળી લાકડીઓ મારવામાં આવ્યા, જે વિદ્યાર્થીઓને કરંટ વાળી લાકડીઓ મારવામાં આવ્યા, એ તમામ લોકોની આ દેશવાસીઓની વડાપ્રધાન માફી માંગશે તેવી આખા દેશની ઈચ્છા હતી. આ લોકો માત્ર ને માત્ર કાયદા બનાવે છે, અમલ ક્યાંય થતો નથી. આમાં તમે વર્ષોથી જોઈ રહ્યા છો કેટલાક કરોડ રૂપિયા, પરંતુ ક્યાં કોને સજા મળી? માત્ર નાના નાના જે માણસો હોય કે નાની માછલી હોય એને માત્ર પકડીને તેમના ઉપર કાયદો થોપવામાં કરવા માટે અમારા પર લાઠીચાર્જ થતી હોય, પેલેટ ગન્સ થતી હોય, આતંકવાદીનો ઉપર જે તોમત લગાવવામાં આવતી હોય તેવા અમ લોકોને જેન્સીસને સ્ટુડન્ટ્સને ટેરરિસ્ટ કહેવામાં આવ્યા છે. એવા અમારા ઇન્ડિયાના ગૃહમંત્રી છે, મિનિસ્ટર છે, એટલે એમનું તો રાજીનામું જોઈએ છે. ધરણા કરીશું, આંદોલન કરીશું, ક્યારે ને ક્યારે તો આંખો ખુલશે એમને પણ રાજીનામું આપશે ક્યારેક પણ, કે નહીં તો ક્યારે જનતાની આંખો ખુલશે એમને વોટ આપવા. જે ત્યાં દિલ્હીમાં લાઠીચાર્જ થયો હતો, અમિત શાહના કહેવા ઉપર થયો હતો, તે જો વિદ્યાર્થીઓ ઉપર આવો લાઠીચાર્જ છે તો આમ જનતાનું શું થશે? તે માટે અમિત શાહને માફી માંગવી જોઈએ વિદ્યાર્થી જોડે, અને બને તો અમિત શાહનું રાજીનામું આવું જોઈએ. અમિત શાહનું રાજીનામું એટલે લેવાનું કે આ નિર્દોષ વિદ્યાર્થીઓ પર જે દિલ્હીમાં લાઠીચાર્જ કર્યો એ બાબતે અમે અમિત શાહનું રાજીનામું માંગી રહ્યા છે. ને આ ગુજરાતના પણોતા પુત્ર કહીને દેશની પત્તર ખાંડી આપ્યા તો મોદી અને અમિત શાહે 94,000 સ્કૂલો બંધ થઈ ગઈ છેલ્લા 10 વર્ષના કાર્યકાળમાં, અને તમે કમલમ જુઓ કેટલા બંધ થઈ ગયા. તો સ્કૂલો બંધ થાય છે, કમલમ બંધ થાય છે, તો દેશનો વિકાસ થાય છે કે પાર્ટીનો વિકાસ થાય છે? આ સમજવાની જરૂર છે પબ્લિક. કોંગ્રેસનો છાત્રોનું ગુંજ જે કાર્યક્રમ છે એ તમે જોઈ શકો છો. આ શરૂઆત થઈ છે અહીંયા. તમામ જે છાત્રો છે એ બેઠા છે, જે કોંગ્રેસના નેતાઓ છે એ તમામ લોકો અહીંયા બેઠા છે. તમામ સ્વાભાવિક છે કે જે રીતે છાત્રો બેઠા છે આપણે એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? તરુણ સિંધુ. શું કહેશો, કેમ આવ્યા છો અહીંયા? અહીંયા અમે આજે જે દિલ્હીમાં જંતર મંતર પર ગૃહમંત્રીના ઈશારે જે રીતના વિદ્યાર્થી પર અત્યાચાર થયો છે એના માનમાં અમે અમિત શાહનું માફી રાજીનામું માંગવા માટે આવ્યા છે. પણ વડાપ્રધાને તો તમને લોકોને માફ કરી દીધા છે. પણ આમાં વડાપ્રધાનને શરમ આવી જોઈએ એવું કહેતા કે મેં વિદ્યાર્થીઓને માફ કર્યા છે. વિદ્યાર્થીઓ પોતાના હક માટે આવ્યા હતા, ના કોઈ આતંકવાદી માટે કે ના કોઈ બીજા કોઈ કારણથી. પોતાના હક માટે માંગવું, પણ જો એ લોકો અમને માફ કરવાનું કહેતા હોય તો આ સરકાર હવે નહીં ચાલે. અમે નરેન્દ્ર મોદીએ પણ હવે માફી માંગવી જોશે. શું કહેશો, શું નામ છે આપનું? હર્ષ પરમાર, ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી જ છું. કેમ આવ્યા છો અહીંયા? તમે બોર્ડ લગાવ્યું છે અમિત શાહ રાજીનામું આપે, પણ વડાપ્રધાને તો કીધું કે જેએનજીઓને મેં માફ કર્યા, ભલે જેએનજીઓ મને ગાળો આપી તો. અરે એના તો હજી ગાળો પડશે, અને આનું રાજીનામું તો અમને આજે કાલે અને આજે આનું રાજીનામું તો અમને જોઈએ જ છે. આ નહીં બચે અમારા હાથે. આને રાજીનામું અમે લઈને રહીશું. કેવી રીતે લે? અરે ધરણા ઉપર બેસીશું, જંતર મંતર ઉપર જે રીતે જેએનજીઓએ રાજીનામું લીધું ધર્મેન્દ્ર પ્રધાનનું, અમે પણ સેમ એ જ રીતે ધરણા ઉપર બેસીશું, આનું રાજીનામું લઈને રહીશું. પણ આ તો કહે છે કે અમિત શાહ તો શું છે, ધર્મેન્દ્ર રાજીનામું તો લઈ લીધું, હવે શું વડાપ્રધાને માફી બી માંગી લે? બીજેપીની મેઇન ગેમ જ આ છે. આનું રાજીનામું અમે લઈશું જ. શું નામ છે આપનું? શ્રેયા પટેલ. શ્રેયાબેન, કેમ અમિતભાઈનું રાજીનામું લેવા પર તમે તો? એમને કરાવડાય લાઠીચાર્જ એમને કરાવડાય સ્ટુડન્ટો ઉપર. અમે આતંકવાદી તો હતા નહીં, અમે બી પ્રોટેસ્ટ કરી હતું મહેસાણામાં. હું મહેસાણાથી છું, અમે બી પ્રોટેસ્ટ કરી હતું. આતંકવાદી તો હતા નહીં, તમને પોલીસ પકડીને લઈ જાય અને છોકરીના જોર છોકરીના પ્રાઇવેટ પાર્ટ પર મારી લાકડી ને એ બધું તો ના ચાલે ને. એ એમને કરાવડાવ્યું તો પછી એમનું બી રાજીનામું જોવો જ ને. વડાપ્રધાને કીધું કે મારી માને બધાએ ગાળો આપી, મેં માફ કરી દીધો છોકરાઓ. તો છોકરીઓની છોકરીના ખરાબ પ્રાઇવેટ પર તમે માર્યું, પછી અમે આવી રીતે રીલો બનાવીએ કે મતલબ આ રીતે પ્રોટેસ્ટ માટે, તો એમાં કમેન્ટ સેક્શનમાં અમને બી ગાળો પડી, તો એમને બી અમારે બી માફી જોવો જ ને. એમ બસ અમને બી ગાળો આપી જ છે. પણ અમિત શાહ રાજીનામું કેવી રીતે લેશો? રાહુલ ગાંધીને રોજ ગાળો પડું તો એ બધા કહેવા નહીં જતા કે અમને રોજ ગાળો પડું, અને મોદીને એકવાર ગાળો પડી એટલે હાર માની જો. અમને પોતાને દુઃખ કે શું નામ છે આપ? કપિલ દેસાઈ. કપિલભાઈ, શું કહેશો આ વિદ્યાર્થીઓ પર ખોટી FIR બંધ કરો? તો વડાપ્રધાન કહે છે તો અમે તો કે માફ કરી દીધા બધાને કે
માફી વડાપ્રધાને માંગવાની હતી. દેશની આશા અને અપેક્ષાઓ એમ હતી કે દેશનો વડાપ્રધાન આવશે અને માફી માંગશે કે અમારી પોલીસે જે બર્બરતા જે વિદ્યાર્થીઓ પર ગુજારી છે, જે વિદ્યાર્થીઓ પર પેલેટ ગન્સ મારવામાં આવી, બિહારમાં AK-47 થી ફાયરિંગ કરવામાં આવ્યું, જે વિદ્યાર્થીઓને ખિલ્લીઓ વાળી લાકડીઓ જે મારવામાં આવ્યા, જે વિદ્યાર્થીઓને કરંટ વાળી લાકડીઓ જે મારવામાં આવ્યા, એ તમામ લોકોની આ દેશવાસીઓની વડાપ્રધાન માફી માંગશે તેવી આખા દેશને ઈચ્છા હતી. આખો દેશ ઈચ્છા એને માંગણી કરી રહ્યો હતો. ત્યારે ઉલટું વડાપ્રધાન માફી માંગવાની જગ્યાએ એમને આવી જાહેરાત કરી હું દેશવાસીઓને માફ કરી રહ્યો છું. ત્યારે અમારી એક માંગણી છે કે આ દેશના લાખો કરોડો વિદ્યાર્થીઓની આ તાનાશાહી સરકાર માફી માંગે, અમિત શાહ રાજીનામું આપે અને દેશના વિદ્યાર્થીઓ જે આ દેશનું ભવિષ્ય છે એના ઉપર થયેલી તમામ ખોટી FIR તે રદ કરવામાં આવે. કારણ કે આ ગાંધીનો દેશ છે, આ ગાંધીને સરદારનો દેશ છે. અહીંયા અવાજ ઉઠાવવો, અહીંયા સત્યની માંગણી કરવી, અહીંયા એકાઉન્ટેબિલિટીની માંગણી કરવી, આ લોકશાહી દેશમાં એ તમામ લોકોનો અધિકાર છે. અને અધિકારના ભાગરૂપે આ દેશના વિદ્યાર્થીઓ એ અહિંસક રીતે માંગણી કરી રહ્યા હતા. તે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી અને એકાઉન્ટેબિલિટી ફિક્સ કરવાની વાત કરી રહ્યા હતા. ત્યારે એમને રાજીનામું આપવાની જગ્યાએ એ લોકોને મારવામાં આવે, બર્બરતા કરવામાં આવી. તેની સામે આજે અમે કોંગ્રેસ પાર્ટી સમગ્ર દેશની અંદર 28 સેન્ટરો સિલેક્ટ કર્યા. 28 માંથી આ એક સેન્ટર અમદાવાદ છે. તમામ જગ્યાએ એક સાથે અમિત શાહના રાજીનામાની માંગણી સાથેનો કાર્યક્રમ થઈ રહ્યો છે. કડક કાયદો તો બનાવી દીધો પીએમ કે હવે કે પેપર લીક ને બહુ કડક કાયદો અમે કરી દીધો છે. કડક કાયદો, આ કાયદો માત્ર અમલમાં હતો, માત્ર સુધારા કરવામાં આવે છે. અને આ કાયદો એ પેપર લીક રોકવા માટેનો નથી. આ કાયદો પેપર લીક થઈ ગયા પછી સજા કરવાનો કાયદો છે. સરકારે હજુ સુધી જે વિદ્યાર્થીઓ આપેલી જે સિસ્ટમ છે કે આ પેપર લીકને કઈ રીતે રોકવું એના ઉપર કોઈ ઇમ્પ્લિમેન્ટેશન નથી કરવામાં આવ્યું, અથવા પેપર લીક રોકવા માટેની કોઈ તૈયારીઓ એની કોઈ જાહેરાત નથી. પેપર લીક કર્યા બાદનો આ કાયદો છે. અને પેપર લીક કર્યા બાદ તમે જાણો છો કે મગરમચ્છ તો ક્યારે પકડાયા નથી, પકડાવાના છે નહીં. નાની મોટી માછલીઓ પકડાશે એમના ઉપર કાયદો લાગુ થશે. દેશના લોકો જાણી ચૂક્યા છે કે માત્ર દેખાડો કરવાનો, મોટી જાહેરાત કરવાની, આ દિવસ સુધી 10 વર્ષમાં એક પેપર લીક માફિયાને જેલની અંદર નાખ્યો હોય એવો દાખલો બન્યો નથી. ત્યારે દેશના લોકોની અપેક્ષા પણ શું આ લોકોથી? ત્યારે અમિત શાહ રાજીનામું આપે, સરકાર બદલાવાની છે. હવે લોકો રાહ જોઈને બેઠા છે કે રાજીનામું નહીં આપે તો લોકો પદ છીનવી લેશે. અમિત શાહના રાજીનામાથી શું ફેર પડે સમજો? ધર્મેન્દ્ર પ્રધાનની જગ્યાએ કોઈ બીજા ભૈયા આયા, એ બી RSS ના છે. હવે એમની જગ્યાએ કોઈ બીજા, ફેર શું પડશે સિસ્ટમમાં? એકાઉન્ટેબિલિટી ફિક્સ થવી જોઈએ. લાલ બહાદુર શાસ્ત્રીએ જ્યારે રેલ અકસ્માત થયો ત્યારે રાજીનામું આપ્યું હતું, તો એના માટે કોઈ લાલ બહાદુર શાસ્ત્રી એકલા જવાબદાર નહોતા. પણ એક મેસેજ, સિસ્ટમનો મેસેજ જાય અને ટોપ ટુ બોટમ કાર્યવાહી થશે, બધાનો નંબર આવશે, આ એકાઉન્ટેબિલિટી ફિક્સ થાય તો ડર લાગે, તો નેતાઓને પણ ડર લાગે કે અમે લોકો ખોટું કરીશું, અમે લોકો યુવાનોના ભવિષ્યને બરબાદ કરીશું તો અમારી ખુરશી છીનવાઈ જશે. આ ડર લાગવો જોઈએ. આ ડર લાગે તો જ ક્યાંક થોડું કંટ્રોલમાં આવે, બાકી ના આવે. નેતાઓને ડર લાગવો બહુ જરૂરી છે. શું નામ છે આપ? કમલેશ પરમાર મારું નામ. ક્યાંથી આવ્યો છો પરમાર? હું બનાસકાંઠાથી આવ્યો છું. છે બનાસકાંઠાથી અહીંયા વિરોધ કરવા? હા, વિરોધ માટે નહીં પણ વિદ્યાર્થીઓને તમે જોઈ રહ્યા છો કે આ રીતે પેપર લીક થતા હોય. અમે પણ સરકારી નોકરીની તૈયારી કરીએ છીએ. ક્યાંક ને ક્યાંક અમને પણ આ નુકસાન થઈ રહ્યું છે. આવી રીતે હજારો પેપર લીક થતા હોય તો વિદ્યાર્થીઓને કેટલું નુકસાન થતું હોય છે. તો એના માટે આના અગેન્સ્ટમાં, સરકારની અગેન્સ્ટમાં સુધારો આવે. આ લોકો માત્ર ને માત્ર ખાલી કાયદા બનાવે છે, પણ તેનો અમલ ક્યાંય થતો નથી. આમાં તમે વર્ષોથી જોઈ રહ્યા છો કેટલાક પેપર લીક થયા, પરંતુ ક્યાં કોને સજા મળી? માત્ર નાના જે માણસો હોય કે નાની માછલી હોય એને માત્ર પકડીને તેમના ઉપર કાયદો થોપવામાં, આ કરવામાં, જે મોટા માથા હોય છે ક્યાંક ને ક્યાંક સેટિંગ કરી અને ભાજપના રાજની અંદર ક્યાંક ને સેટિંગ કરી અને આ રીતે ષડયંત્ર કરીને વારંવાર આ પેપર લીક થતા હોય છે. એના માટે પણ વડાપ્રધાને તો કીધું છે કે મેં બધાને માફ કરી દીધું, નવો કાયદો બનાવી દીધો છે. કાયદો બનાવી દીધો પણ એનો અમલ તો થવો જોઈએ ને. કાયદો તો આવા ઘણા બધા બને છે પણ એનો અમલ શું? નાની માછલીઓને માત્ર પકડીને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવે છે કે તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે, પણ મોટા જે માથાઓ હોય છે ક્યાંક ને ક્યાંક સેટિંગ કરી અને વારંવાર આ રીતની પરિસ્થિતિ સર્જાતી હોય છે. તો આ બંધ થાય એના અગેન્સ્ટમાં આજે અમે પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ. શું નામ છે આપનું સર? મારું નામ સુજલસિંહ છે, રાણપુરથી આવું છું. રાણપુરથી આવ્યા? રાણપુર, બોટાદ જિલ્લાનું રાણપુર. હા, એટલે અહીંયા વિરોધ કરવા આવ્યા છો. કેમ આવ્યા છો? આ વડાપ્રધાને કીધું છે કે અમે બધા જેનજીઓને માફ કરી દીધા છે, એ લોકો ભલે ગાળો આપી. ના નહીં, માફ કરવું એ બસ નથી વધુ કઈ વસ્તુ. એ વિરોધ કરવો ગુજરાત પ્રદેશ અને કયું અમિત શાહનું રાજીનામું, અમિત શાહનું રાજીનામું કઈ રીતે લેશું? એ તો જોઈ ગુજરાત પ્રદેશ કરવા માટે દ્વારા શું નામ છે આપનું? જે છાત્રો સેવા પઠાણ. શું કહેશો? ધર્મેન્દ્ર પ્રધાન તો જાકીએ, અમિત શાહ ભી બાકી है, तो अमित शाह નું રાજીનામું કહી તો ગુજરાતી બી અને છે. આ પ્રોગ્રામમાં ગુજરાતી હોય તો પણ એ આજે અમારા આપણી વચ્ચે ગૃહમંત્રી છે, એમના અંડરમાં લો એન્ડ ઓર્ડર આવે છે ને એમના લો એન્ડ ઓર્ડરના અંદર જો યુથ સાથે આવી વાહિયાત હરકતો થતી હોય,
સિમ્પલ પ્રોટેસ્ટ હતો, શાંતિથી પ્રોટેસ્ટ કરતા હતા, એ અમારો ડેમોક્રેટિક રાઈટ છે. તેના છતાં અમારા પર લાઠીચાર્જ થતી હોય, પેલેટ ગન શૂટ થતી હોય, આતંકવાદીનો ઉપર જે તોમત લગાવવામાં આવતી હોય તેવા અમ લોકોને જેન્ઝીસને સ્ટુડન્ટ્સને ટેરરિસ્ટ કહેવામાં આવ્યા છે. એવા અમારા ઇન્ડિયાના ગૃહમંત્રી છે, હોમ મિનિસ્ટર છે, એટલે એમનું તો અમે રાજીનામું જોઈએ. જે લોકોએ આટલું મોટું વોટિંગનો જે તબક્કો છે ઇન્ડિયાનો, જે યુથ છે, બેટર ફ્યુચર છે ઇન્ડિયા, તે લોકોને જો ટેરરિસ્ટ કહેતા હોય તો અમારે એમનું રાજીનામું. અભિનંદન પાઠવું છું. વડાપ્રધાને કીધું તમે માફ કરી દીધો છે યુએનજીઓને. સર, પહેલી વાત તો વડાપ્રધાન પાસે અમે માફી માંગી નથી, અને બીજી વખત કે અમિત શાહ જ્યાં સુધી રાજીનામું ના આપે અમને ભલે જે કીધું હોય ને, અમે એમને માફ નથી કર્યા, અમે એમને માફ કરશું પણ નહીં. જે એમના લીધે જે અમારા સાથી આજે 20 સ્ટુડન્ટ્સ આ તો એવા છે જેઓએ સુસાઇડ કરી, અમારી સામે વાત આવી છે. ઘણા એવા સ્ટુડન્ટ્સ હશે આજે વર્ષોથી જે લોકોએ સુસાઇડ કર્યા છે પહેલા પણ એ લોકોની બહાર વાત નથી આવી. તો એ લોકોનો ન્યાય ક્યાં? પેપર લીક જે થાય છે, પેમેન્ટ કરીએ છીએ અમે, ત્યાં સુધી જઈએ છીએ, આ બધું એક કૌભાંડ જ છે, એક બિઝનેસ જ છે, લિટરલી ચાલુ છે. 200-500 રૂપિયા ફોર્મના લે છે અને પછી આ રીતના પેપર લીક થાય છે. ને જો આ રીતના પેપર લીક થતા હોય ને તમારે CRPF ને આવી રીતના બોલાવીને પછી એમના અંડરમાં જો તમારે આ કરવું પડતું હોય તો પછી અમારે આગળ કોના પર રિલાય કરવું? ગૃહમંત્રી પર કરવું, વડાપ્રધાન પર કરવું? કેવી રીતના અમે અમારી સિક્યોરિટીના ઉપર અમે કેટલા રિલાય કરીશું? દિલ્હીના જેએનજીઓ તો કર્યું છે, ગુજરાતના જેએનજીઓ ક્યારે કરશે? સર, ગુજરાતના જેએનસીનું આજે આપને ના ખબર હોય પણ 3 મહિનાથી આ બાબતે કોંગ્રેસ ઓન રોડ છે. 3 મહિનાથી સુરતમાં પણ પ્રોટેસ્ટ થયા છે, એ આપ જોઈ શકો છો. ન્યૂઝ પ્રોટેસ્ટ પર ખુદ જેન્સી, ખુદ સ્ટુડન્ટ્સ વિધાઉટ એની પાર્ટી, વિધાઉટ એની કોનો સાથ વગર પોતે રસ્તા પર ઉતર્યા છે. હવે જો એ યુથ પોતાનો જાણ એની માટે ઉભા થઈ ગયા છે પોતાના રાઇટ્સ માટે, તો હવે નેક્સ્ટ જનરેશન આ સરકારને ઉપજાવશે. શું નામ છે સાહેબ આપનું? નરેન્દ્ર પટેલ, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ. આમોદથી આવ્યો છો એમ તમે? અમિત શાહનું રાજીનામું લઈને શું કરશો? અમિત શાહનું વોટ લઈને ફરો છો? અમિત શાહનું રાજીનામું એટલે લેવાનું કે આ નિર્દોષ વિદ્યાર્થીઓ પર જે દિલ્હીમાં લાઠીચાર્જ કર્યો એ બાબતે અમે અમિત શાહનું રાજીનામું માગી રહ્યા છે. ને આ ગુજરાતના પનોતા પુત્ર કહીને દેશની પત્તર ખાંડી આપ્યા તો મોદી અને અમિત શાહે તો, એટલે અમે અમિત શાહનું રાજીનામું માગે. ને ગુંડો છે, ગુંડો અમિત શાહ. કેમ આવું કહો છો યાર? દેશનો ગૃહમંત્રી છે, દેશનો ગૃહમંત્રી છે અમિત શાહ. તો ગૃહમંત્રી હોય તો ગૃહમંત્રીને લાયક નથી એ માણસ, તો નિર્દોષ છોકરાઓ પર એ લોકો લાઠીચાર્જ જ ના કરે. તમે તો કેટલો મસ્ત સ્વામિનારાયણ તિલક લગાવીને આવ્યો છો, આટલો બધો ગુસ્સો કેમ કરો છો? આ એક તાનાશાહી સરકાર છે એટલે ગુસ્સો કરવો પડે. આ રામ ભગવાનને છેતરી લીધા, હિન્દુ કહીને પત્તર ઠોકી કાઢી હિન્દુઓની, ને કે રામને હું લાયો. અલા રામ તને લાયા, કઈ રામને તું નહીં લાયો. આ વડાપ્રધાને લાઈવ કર્યું હતું, એવું કીધું હતું કે મેં બધા વિદ્યાર્થીઓને માફ કરી દીધા, ભલે મને ગાળો આપતો હોય. એ તો નવટંકી છે. હા, એ તો હસ્તી અને હસતો પુરુષ, કોઈ દિવસ વિશ્વાસ નહીં કરવો એનો. કેમ આટલા બધા ગુસ્સામાં છો પટેલ સાહેબ તમે? હા, ગુસ્સો તો હોય જ ને. આ દેશમાં તાનાશાહી છે. જ્યારે પણ કોંગ્રેસ પ્રજાના પ્રશ્નો લઈને રોડ પર ઉતરે છે તે દિવસે આ લોકો પોલીસને આગળ કરીને કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરે છે અને આંદોલન કરવા દેતા નહીં ને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા દેતા નહીં. તો પણ હવે શું કરશો પટેલ સાહેબ? આ રીતે ખાલી રાજીનામું માંગશો કે કંઈ કરશો? કરીશું. રોડ પર ઉતરવાનું થશે તો રોડ પર અમે ઉતરીશું, પણ અમિત શાહનું રાજીનામું લઈને જ જંપીશું. શું નામ સાહેબ આપનું? પિન્ટુ પટેલ નામ છે મારું. હું ક્યાંથી આવ્યો? કરજણથી આવ્યો છે. કરજણથી આવ્યો છો? હા. શેના માટે આવ્યો છો કરજણ? યુથ કોંગ્રેસ દ્વારા જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો એને લઈને જે જંતર મંતર પર જે આંદોલન થયું તે દરમિયાન જે હુકમ હોય કે કોઈને આયોજનપૂર્વક જે છાત્રો પર લડાઈ થઈ અને છાત્રો સાથે જે અનવ્યવહાર કરવામાં આવ્યો, મારવામાં આવ્યો, બેલેટ પેપર એ કરવામાં આવ્યું, એને લઈને અત્યારે પ્રોટેસ્ટ રાખવામાં આવ્યું હતું. એટલા માટે અત્યારે અહીંયા આવ્યા છે. વડાપ્રધાન તો એવું કીધું બધા મેં છાત્રોને માફ કરી દીધા, ભલે મને ગાળો આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું ઇન્સ્ટાગ્રામ પર કીધું હતું, ફ્રેન્ડ્સ ને આવું બધું. સાહેબ, માર ખાધા પછી કોઈને માફ થાય? એ કહો પહેલા. તમને હું 2 ડંડા માર લઉં પછી હું તમને એવું કહું કે હું તમને માફ કરી દઉં, એ કઈ રીતના ચાલે? આ વસ્તુ યાદ બી કરી. હું તમને 5 ડંડા મારીને પછી માફી માંગુ છું, પોલીસ પાસે મરાવડાવે છે અને પછી જાતે માફી માંગે છે. સાહેબ, માફી આપે છે, એ આપવાની જરૂર નહીં. છાત્રો પાસે એમને જવાની જરૂર છે
અને જે અત્યારે એફઆઈઆર કરવામાં આવી રહી છે એ એફઆઈઆર નહીં કરવાની જરૂર. જે અત્યારે ઘણી બધી યુટ્યુબરો છે, જે ચેનલો છે, એ જો કોઈ જે લોકોએ ત્યાં પ્રોટેસ્ટની અંદર ભાગ લીધો હતો એ લોકો પર અત્યારે એફઆઈઆર કરવામાં આવે છે. છાત્રો છે એની પર એફઆઈઆર કરવામાં આવે. શું કામ કરવામાં આવે છે? તમે માફ જ કરી દીધા તો શું કરવામાં આવે? અને તમે આમ વિશ્વગુરુની વાતો કરો છો. 94,000 સ્કૂલો બંધ થઈ ગઈ છેલ્લા 10 વર્ષના કાર્યકાળમાં, અને તમે કમલમ જુઓ કેટલા બંધ થઈ ગયા. તો સ્કૂલો બંધ થાય છે અને કમલમ બંધ થાય છે, તો દેશનો વિકાસ થાય છે કે પાર્ટીનો વિકાસ થાય છે? આ સમજવાની જરૂર છે પબ્લિક. તો પણ હવે કેવી રીતે પિન્ટુભાઈ શું કરશો? આ તો શું ખાલી રાજીનામું માંગીને આ બધું ધરણા પ્રદર્શન કરીને કામ પતી જશે કે હજુ કંઈ કરવાના છે? ગાંધીજી એકલા જ ચાલ્યા હતા અને ગુજરાતથી ચિંગારી ઊભી થઈ હતી, અને ગાંધીજી ચાલ્યા ત્યારે આખો અંગ્રેજોને ભાગવું પડ્યું હતું. અને આ એ જ ગાંધી ચીજા ભાગે આગળ આંદોલન કરવામાં આવશે, અને આ રીતના જ સંઘર્ષ કરીને રાજીનામું લેવામાં આવશે. શું નામ છે સર? ભવિષ્યને ઉજળું બનાવો એવી આ રાજુ સાહેબ, શું કહેશો? આ બોર્ડ લઈને આવ્યા છો અમિત શાહ. કેવી રીતે લેશો અમિત શાહનું રાજીનામું? તાકી જાય. જે રીતે ધર્મેન્દ્ર પ્રધાને લીધું એ રીતે અમિત શાહ બી રાજીનામું આપશે. એમાં શું મોટી વાત? શું કરશો? ધરણા કરીશું, આંદોલન કરીશું. ક્યારે ના ક્યારેક તો આંખો ખુલશે એમને પણ, રાજીનામું આપશે ક્યારેક પણ, કે નહીં તો ક્યારે જનતાની આંખો ખુલશે, એમને વોટ આપવા બંધ દેખાશે લોકોને કે વિદ્યાર્થીઓ સાથે કેટલી પીડા છે, વિદ્યાર્થીઓ કેવી રીતે કરી રહ્યા છે, કેવી રીતે નીટ પેપર લીક થાય, 22 લાખ વિદ્યાર્થીઓના પેપર લીક થતા હોય છે. તો એ શરમ બહુ ખૂબ મોટી શરમજનક બાબત છે. વડાપ્રધાને તો જાતે કીધું છે આનો ઇન્સ્ટા પર આવીને કે મેં વિદ્યાર્થીઓને માફ કરી દે, ભલે મને ગળા આપો. તો પછી કેમ 2024 માં લીક થયું એના પછી 26 માં ફરીથી લીક પેપર કેમ થયું? એ બી એમની મોટી ભૂલ છે ને. એનડીએ ની ભૂલ કરી નાખે છે કે એનડીએ ભૂલ કરી, તો એમની ભૂલ નથી. એ પોતે પ્રધાનમંત્રી છે, એમને ધ્યાન આપવું જોઈએ એ બાબતનું. તો પછી એમનું રાજીનામું કેમ નહીં માંગતા? અમિત શાહનું કેમ? આજના ધરણા પ્રદર્શન જે શરૂ થયા તે એના માટે કરવામાં આવ્યા કે જે જંતર મંતર પર વિરોધ પ્રદર્શન થયું એમાં જે લાઠીચાર્જ થયો હતો તે કોના ઓર્ડર પર થયો હોય, તો એ સૌથી મોટી વાત છે. અમિત શાહના ઓર્ડર પર થઈ શક્યો હોય છે, તો તે માટે એમને રાજીનામાની માંગ અમે કરી રહ્યા છીએ. શું નામ છે આપનું? દિગ્વિજયસિંહ રાજપૂત. દિગ્વિજયસિંહ, શું કહેશો? ધર્મેન્દ્ર પ્રધાન અભી તો ઝાંકી હે, અમિત શાહ અભી બાકી હે, શું મતલબ છે આનો? મતલબ એ છે કે જે રીતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લીધું તો જે ત્યાં દિલ્હીમાં લાઠીચાર્જ થયો હતો, તો અમિત શાહના કહેવા ઉપર જ થયો હતો. તે જો વિદ્યાર્થીઓ ઉપર આવો લાઠીચાર્જ છે તો આમ જનતાનું શું થશે? તે માટે અમિત શાહને માફી માંગવી જોઈએ વિદ્યાર્થી જોડે, અને બને તો અમિત શાહનું રાજીનામું પણ આવવું જોઈએ. વડાપ્રધાને કીધું છે કે મેં બધા જેએનજીઓને માફ કરી દીધા છે, ભલે ગાળો આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી. વડાપ્રધાન તો કહેવાના કે મેં માફ કરી દીધા છે, પણ વિદ્યાર્થીઓને પૂછો ને કે જેને વાગ્યું જેની ઉપર પેલેટ ગન ચાલી છે, જેની પર AK-47 ચાલી, એવો તો કોઈ ક્રાઇમ કર્યો નથી વિદ્યાર્થીઓએ કે AK-47 ચલાવવી પડે. શેરખાનભાઈ પઠાણ. શું નામ છે? જયસિંહ ઠાકોર. ક્યાંથી આવ્યા છો ઠાકોર સાહેબ? અહીંયા સારવાથી. આ સારવાથી આવ્યા. અમિત શાહનું જ રાજીનામું કેમ માંગી રહ્યા છો? વડાપ્રધાનનું કેમ નહીં? પોલીસને તો જે આદેશ કર્યો ગૃહમંત્રી જ કરવાના છે, તો રાજીનામું ગૃહમંત્રી જ માંગવું પડે. શું કરશો પછી હવે? આ આગળ શું કરશે જેએનજી ગુજરાતમાં? જે રીતે આંદોલન ચાલ્યું ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામા, એ રીતે આનું પણ ચાલશે. ગુજરાતમાં કેવી રીતે ચલાય? ગુજરાતમાં જે રીતે દિલ્હીમાં જે રીતે ચલાવીશું. તમે જુઓ, તમામ જે વિદ્યાર્થીઓ અહીંયા છે, ભલે કોંગ્રેસના સિનિયર નેતાઓ હોય, પણ તમામ જે અહીંયા સ્ટુડન્ટ છે કોંગ્રેસના હોઈ શકે છે. પણ મૂળ વાત એટલી છે કે જે મારકુટ થઈ દિલ્હીમાં, જે ગુજરાતમાં પેપર લીક થાય છે, એ પેપર લીક બંધ થાય એનું સોલ્યુશન આવે. કડક કાયદા હોઈ શકે છે, પણ પેપર લીક ન થાય એવી ફૂલ વ્યવસ્થા થાય. એટલા માટે જો કોંગ્રેસ છે, સ્વાભાવિક છે, રાજનીતિ થવાની છે, પણ માંગો, મુદ્દાઓ એ મહત્વપૂર્ણ હોય છે. સહયોગી નિશા સાથે અનિલ પટેલ, અમદાવાદ.